કૌશલ ઓધારિયા. આજે ગાય માતા દિવસે એના માટે આપણે કાંઈ કરી નથી શકતા. આપણે ગાયનું હિત નથી કરી શકતા. ગાય આપણું હિત કરે છે, તો એના માટે આપણે ગાય માતા એ વેદ માતા છે. આપણા ધર્મમાં ગાયનું ખૂબ જ મહત્ત્વ છે. ગાય આપણને ધાર્મિક રીતે, આધ્યાત્મિક રીતે, વૈજ્ઞાનિક રીતે, દરેક રીતે ખૂબ જ ઉપયોગી છે. ગાય એક ફરતું ફરતું દવાખાનું છે, ઔષધાલય છે. ગાયમાંથી જે મળતા દ્રવ્યો, દૂધ, ઘી, દહીં, ગોબર અને ગૌમૂત્ર, આ ગૌ પંચામૃત છે. એનાથી આપણા તમામ રોગોને મટાડવાની એનામાં તાકાત છે. તો ગાય એક હરતું ફરતું દવાખાનું છે. ગાય એક ઔષધાલય છે. ગાયથી આપણી તમામ બીમારીઓ દૂર થઈ શકે છે. આપણા ધર્મશાસ્ત્રની અંદર દરેક વિધિ વિધાન એ ગૌમાતાના પંચગવ્ય વગર એ શક્ય નથી. જન્મથી લઈને મૃત્યુ સુધી આપણું મૃત્યુ થાય તો પણ એ ગોબરનો સાતરો થાય છે. આપણા દરેક પવિત્ર પ્રસંગની અંદર ગૌમૂત્ર અને ગોબરનું મહત્ત્વ છે. યજ્ઞ કરીએ તો પણ એ પંચગવ્ય એટલે કે ગવ્ય વગર એ શક્ય નથી. તો એ ગૌમાતાનું તો ધાર્મિક, આધ્યાત્મિક, આર્થિક, તમામ રીતે, સ્વાસ્થ્યની લગતી રીતે, દરેક રીતે ખૂબ જ મહત્ત્વ છે. તો ગાય માતા માટે આપણે જેટલું પણ કરી શકીએ એટલું કરવું જોઈએ. અત્યારે સમગ્ર ભારત વર્ષની અંદર એક અભિયાન ચાલી રહ્યું છે, ગૌ સન્માન આહ્વાન અભિયાન. એ અંતર્ગત ગાય માતાને આપણે રક્ષા કરવા માટે, ગૌવંશની રક્ષા કરવા માટે અત્યારે તમામ ભારતભરના સાધુ સંતો એક મંચ ઉપર આવીને આપણને આહ્વાન કરે છે કે આપણે બધા પણ એક થઈએ અને એક અવાજ ઉઠાવીએ કે ગાય માતાની રક્ષા થાય, ગૌવંશ બચે, કતલખાના ભારતની અંદર બંધ થાય અને સરકાર તરફથી ગૌ રક્ષા માટે એક રાષ્ટ્રીય કાનૂન બને, ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે. એના માટે આપણે સૌ આ અભિયાનમાં જોડાઈએ. આ અભિયાનમાં જોડાવા માટે આપની પાસે જ્યારે પણ કોઈ સમર્થન માટે આવે તો એ આપણે સહી કરીએ અને 27 જુલાઈએ એક દરેક જિલ્લામાં, ભારતના દરેક જિલ્લાની અંદર એક રેલી કરી અને કલેક્ટરશ્રીને આપણે આવેદનપત્ર આપશું, પ્રાર્થનાપત્ર આપશું કે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, ગૌરક્ષા ગોચરનું એક બોર્ડ બને, જેથી કરીને ભારતના તમામ જગ્યાએ કતલખાના બંધ થાય અને ગાય માટે એક સારામાં સારો કાનૂન બનાવી શકીએ. તો એક ખૂબ સરસ કાર્ય છે. આપણે બધા જ એમાં જોડાઈએ, સહભાગી થઈએ. બસ એવું આપ સૌને આહ્વાન છે. આપની પાસે આપ જ્યાં પણ રહેતા હોય, આ ભાવનગરની માનવતા ગૌશાળા છે, તો ભાવનગર લેવલે થશે, ગુજરાત લેવલે થશે અને આખા ભારત લેવલે જ્યાં પણ આપ રહેતા હશો ત્યાં જિલ્લામાં આ રીતે કાર્ય થવાનું છે. તો એ તમે ગૌશાળાને પણ મળી શકો છો એના માટે. અને ગૌશાળામાંથી અથવા તો કોઈ ગૌપ્રેમી આપને ત્યાં આવે અને આહ્વાન કરે એના માટે જોડાવાનું, તો એક સહી કરીને આપણે સમર્થન પણ કરીએ અને રેલીમાં પણ જોડાઈએ. જય ગૌ માતા, વંદે માતરમ, ભારત માતા.